In a significant move to transform the rural healthcare landscape of northern Gujarat, a landmark foundation stone laying ceremony was successfully conducted for a massive new medical facilities under the leadership and presence of Gujarat Chief Minister Bhupendra Bhai Patel. The groundbreaking ceremony for the Medivanta Multi-Speciality Hospital, Medical College and Healthcare Campus was performed and with official state honors. The upcoming mega project is said to be established at Tenivada in the Banaskantha district, promising to bring state-of-the-art diagnostic, clinical, and medical education facility to a region that has traditionally faced healthcare accessibility gaps. આ વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધાઓ આપણે ત્યાં મળી રહે એ માટે હોસ્પિટલનું નિર્માણ ને ભવિષ્યની અંદર મેડિકલ કોલેજ બનાવવાનું જેમનું ઈચ્છા શક્તિ છે એ બદલ એમને પુનઃ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબનો એમના પ્રેરણાત્મક માર્ગદર્શન માટે. આજે બનાસકાંઠાની ભૂમિ ઉપર મેડીવંતા હેલ્થ કેર કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. હેલ્થ કેર કેમ્પસ ખૂબ વિશાળ એકર જમીનમાં આ જગ્યા ઉપર બાંધવામાં આવે એવો વિચાર ભારતના યુવાનોને જ્યારે આવે ત્યારે ચોક્કસ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય વધુ મજબૂત બનતું હોય છે. એવા જ ડોક્ટર અજયભાઈ પટેલના મનમાં આ વિચાર આવ્યો અને એમની સાથે એમનું સમગ્ર ટ્રસ્ટ આ કામમાં જોડાયું છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. સેવા, સંકલ્પ અને વિકાસ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતા ગુજરાતના મૃદુ, મક્કમ અને શ્રદ્ધાનો પર્યાય એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજના આ પાવન પ્રસંગે આપણે ખૂબ ખૂબ આવકારીએ છીએ. अपना एक तारा, अपना एक फलक चाहिए, ये दुनिया आम है, मुझे मेरा गुजरात कुछ अलग चाहिए. અને જે ભાવના જે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હૃદયમાં છે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને ગગનભેદી તાળીઓના ગડગડાટની સાથે આવો આપણે સૌ વિનમ્ર સાદર સહ એમને આમંત્રિત કરીએ એમના ઉર્જાવાન અને હૃદય સ્પર્શી ઉદ્બોધન માટે. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનમ્ર અનુરોધ કરીએ એમના સાદર ઉદ્બોધન માટે. जीवन विद्या चैरिटेबल ट्रस्ट द्वारा निर्मित मेडिवंता मल्टी स्पेशियालिटी हॉस्पिटल, मेडिकल कॉलेज અને હેલ્થ કેર કેમ્પસના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, સાંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક, मारा साथी धारासभ्य श्री अनिकेत भाई ठाकर, श्री बलवंतसिंह राजपूत, श्री मावजी भाई देसाई, जीवन विद्या चैरिटेबल ट्रस्टना प्रमुख श्री हेमचंद भाई पटेल, बनासकांठा जिला भाजप प्रमुख श्री कीर्तिसिंह वाघेला, बनासकांठा जिला पंचायतना उपप्रमुख श्रीमती बबीबेन चौधरी, तालुका पंचायतना प्रमुख श्रीमती अनुबेन चौधरी, प्रभारी श्री धवलभाई दवे, हेमचंद्र नॉर्थ गुजरात यूनिवर्सिटी वाइस चांसेलर डॉक्टर किशोर कुमार, स्वामीनारायण यूनिवर्सिटी श्री भक्तवत्सल स्वामी, साकरचंद यूनिवर्सिटी चेरमेन श्री प्रकाश भाई पटेल, बनास मेडिकल कॉलेज श्री पीजे चौधरी, श्री भरत भाई चौधरी, पूर्व केंद्रीय मंत्री श्री हरिभाई चौधरी, पूर्व धारासभ्य श्री मणिभाई वाघेला, जीवन विद्या चैरिटेबल ट्रस्टना ट्रस्टी वाइस प्रेसिडेंट श्री गिरीश भाई जगाणिया, ट्रस्टी श्री अश्विन भाई गामी, दलपत भाई पटेल, श्री सामल भाई पटेल, श्री ईश्वर भाई पटेल, श्री मोती भाई गामी, श्री पानाचंद भाई पटेल, बनासकांठा जिला भाजपा महामंत्री श्री श्रेयांश भाई प्रजापति, उपप्रमुख श्री
યતિ વિજય સોમસજી મહારાજ, તેનીવાડા ગામના સરપંચ શ્રી તખાજી રાજપૂત, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આ પંચાયત લેવલે આવે છે, ગ્રામ પંચાયતમાં આવે છે. ક્યાં બેઠા સરપંચ? સરપંચ નો તો વટ પડી ગયો ને. આવવા દેજો ભાઈ ઉપર એમને. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સેવા સુશાસન ના સળંગ 12 વર્ષ પૂર્ણ કરી અને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે. જનસેવાનો સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમનું મિશન અને વિકસિત ભારત વિરાસતની સાથે હૈયે રાખીને છેવાડાના માનવીને પણ મોદી સાહેબ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને તેના પરિણામે જ આ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના બન્યા છે. મેડિકલ અને મેડિકલ સુવિધાઓ સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું, આ બધા જ વિચારો આપણને પહેલા આવતા હતા. અત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો, પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય. આના પહેલા પણ હું 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરાવીને આવ્યો છું. એટલે આ વિચાર ક્યારે આવી શકે? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી, જન સુધી જે મુખ્ય આધાર છે, જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે. અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય. મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા? તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે. તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે. આજે ગુજરાતમાં દર વર્ષે 7,000 ડોક્ટરો પાસ થાય છે. 7,000 ડોક્ટરો આપણને મળે એવી વ્યવસ્થા ઊભી કરી અને તો જ આ સેવા થઈ શકે. આ સેવા એમને કેવી રીતે કરી શકો? એટલે સેવાનો ભાવ ને સેવાના ભાવની સાથે
તમને નાનો માણસ, અત્યારે આપણને દરેક જણને ખબર છે કે ગમે તેટલી આપણી પાસે સુખ સુવિધા હોય